રામ જય જય મહારાજની જય। એક પદ તમને મને એક ચાન આપી એ સમજાઈને આપણે લેવી હોય તો આપણને આપી દઈશ। કેમ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ તે ફલ ચાખા। કર્મ નું સિદ્ધાંત અટલ હોય છે। જેવું જે કરે તેવું તે ભરે, જેવું જે વાવે તેવું તે નણે। એમાં કદાપી આપણે કોઈ પણ અહંકાર કરવી, સંપત્તિનો કોઈ પાવર ધરવી, પણ કર્મના સિદ્ધાંત આગળ કશું ચાલતું નથી। એટલે સંતોએ આપણને કીધું જે થાય ભાવથી, પ્રેમથી, સમરણ, કીર્તન, ભક્તિ જે તમારાથી થાય બને તેટલું સારા વિચારો ઓરવા। સારા વિચારો ઓરેલા હશે તો તમને પણ કામ આવશે અને બીજાને પણ કામ આવશે। અવશ્ય વાત છે। એટલે મીરાબાઈએ રોહિદાસ મહારાજના શરણે જઈ સદગુરુ ધારણ કરી આત્માનો બોધ લઈ અને પછી એમને આ બધો અભ્યાસ જો એટલે પદ દ્વારા રજૂ કરી। ઘણી બધી વાત દ્વારા સંતોએ આપણી સમક્ષ રજૂ કર્યું। એમ આપણે જે બેસવી છીએ એકબીજા નાના બદલાના હરિભક્તો, સોરવીરાના હરિભક્તો, નિમોડાના હરિભક્તો વારંવાર ધૂન કીર્તન સત્સંગના રૂપમાં બેસવી છીએ। એ ખરેખર બેસવી છે આપણે આપણું કલ્યાણ કરવા માટે બેસવી છે। આપણે આપણા પરિવારનું કંઈક કલ્યાણ કરવા બેસવી છે। તો ભાઈઓને બહેનોને આ વાત સ્વીકાર કરી સમજી જાજુ નો આવડે તો કહીશું નહીં, પણ સેવામાં જોઈન્ટ થઈ જવું એટલે સેવા એ ભક્તિ બની જશે, સમરણ પણ બની જશે। કદાપી તમને નહીં આવડતું હોય તો જે નાવમાં બેઠા છે એ નાવ હામા કાંઠે જઈ રહ્યું છે એમ પાર ઉતરી જશું ને ઉતરી જશું। અને હવે હું પછી મેરાભાઈને વિનંતી કરું છું કે એમના અનુકૂળ રૂપમાં ધૂન કીર્તન લઈને આવે। अपना अपना माता पिता को जय जय सीताराम। हरि ओम नमो पार्वती पते हर हर महादेव। तो प्रथम कहने समारिए कहना ले दिए नाम माता पिता गुरु आपना पति लख पुरुष नाना। हेलो बात करनी है थोड़ी। बादशाह ने बीरबल ने बात से आवड़े एवी करी
એક વખત બાદશાહને પ્રશ્ન કરવાનો એવું મન થયું ને બિરબલને કહે છે બિરબલને કહે છે કે આપને ટેકાથી ના હોય કે બિરબલ કહે છે કે હોય તો કે એનો મને જવાબ આપ કે બાદશાહ કહે છે એનો મને જવાબ આપ પછી બાદશાહે બિરબલે એની જવાબ આપનો કઈક ટાઈમ આપ્યો લીધો કે મને 2 મહિનાનો ટાઈમ આપો હું તમને એનો જવાબ આપું 2 મહિનાનો ટાઈમ લઈ અને પછી રજા લઈ અને ઘરે જાય છે ઘરે જઈ અને પછી વિચાર કરે છે આમ તો જો કે એ બહુ બુદ્ધિશાળી બિરબલ હતો હાજર જવા દઈએ એવું કહેવાતું પણ છતાંય એને ટાઈમ માંગ્યો પછી એને વિચાર કર્યો વિચાર કરે ને પછી એક મોતી પાસે જાય ને મોતી પાસે જઈ અને એક મોજડી બનાવડાવે છે 500 ખીલી મોજડી ની અંદર બે આરે ને અડધી બહાર અને અડધી મોજડી ની અંદર એવી 500 ખીલી ની મોજડી બનાવી અને પછી રાજ દરબારમાં લઈને જાય છે અને પછી એને કહે છે કે તમારે કામ કરવું પડશે બાદશાહ ને કહે છે જા બના બોલો એને જવાબની જરૂર હતી એટલે તો ક્યાંય એમ કરવાનું વાંધો નહીં કે પછી એને આ મોજડી કાઢે છે અને મોજડી કાઢી અને આપે છે અને આ મોજડી આપી અને પછી કહે છે કે આને તમારે ટેક લઈ નીકળવાનું છે ગામ ફરવાનું છે કોઈ ટેક છોડાવો એવું બાંગ પોગારી એને કહેવાનું પણ ટેક કેવી છે એની કે 500 મોજડી ના મારવાની ખાડા ખાવાના એમ કે 500 અને 500 સોનામોર હામે પાછી આપવાની આવી એને ટેક આપી હવે તો બધો બાદશાહ ગામો ગામ ફરે છે બધી દેશ ફર્યો વિદેશ ફર્યો દેશાવર ફર્યો ખૂબ બધી ફરતો બધી ખૂબ ફરે છે પણ 500 નહીં હજારો સોનામોર દેવા વાળા તો લાખો મળે પણ 500 આ ખાડા ખાવાની એમાંય પાછી 500 ખીલી એ ખાવા કોઈ તૈયાર થતું નથી આ નહીં અમારે થાય ફરતો ખૂબ ફરે છે પછી છેલ્લે થાકે છે પણ ભાવનગર એક બાકી રહે છે ભાવનગર ની અંદર જાય છે અને આ બાંગ પુકારે છે કોઈ બારી ટેક છોડાવો પછી ભાવનગર ની અંદર મોતીસા નામનો વાણિયો કેસરે હતો એને આની બાંગ પુકારી સાંભળ્યો અને પછી એને બોલાવે છે ના કે શું તમારી ટેક છે પછી કે આ મોજડી જે ખાડું છે એ 500 ખીલીનું છે એ 500 તમને મારવાની અને 500 સોનામાં તમારે પછી મને આપવાની આવી મારી ટેક છે તારી પછી મોતીસા નામનો વાણિયો કે હા પાડે છે કે કાંઈ વાંધો નહીં બધું થઈ જાય હવે એ બધી ચર્ચા હાલે છે તાઈ મોતીસા નામનો વાણિયો છે એના ઘરના પત્ની સાંભળે છે આ ચર્ચા અને એ ચર્ચા સાંભળી અને પછી એ પાછી એના ઘરના આવે છે મોતીસા શેઠના વાણિયાના ઘરના એ કે છે શું વાત છે કે આ આવડી વાત છે એમ કે 500 સોના મોરા આપવાની અને આ 500 ખાડા ખાવાના 500 ખીરીને કોઈ વાંધો નહીં કે 250 તમને મારે 250 મને મારે અને 250 સોના મોરા આપી દેવાની કઈ વાંધો નહીં હવે એ સત્તા હાલે છે તાઈ ને એક પુત્ર હોય છે અને એ પુત્ર આ ચર્ચા સાંભળે છે તા એ આવે છે દીકરો આવે છે કે આ શું બધી આ વાતાવરણ હાલે છે
તારે કે છે કે રાજા ફકીર આવ્યો હતો, ફકીર ના વેશમાં ગયો હતો કે આ 500 ખાડા ખાવાના, 500 સોનામોર હામી આપવાની. તો અમે આ પાડે છે. તો પછી કે વાંધો નહીં, તણીને હરખા હરખા ભલે મારે ને એની ટેક તોડાવી છે આપણે. હવે એ ચર્ચા હાલે છે તા એના દીકરાના વહુ પુત્રવધુ પણ પાછા આ ચર્ચા સાંભળે છે અને એ સાંભળીને આવે છે. અને એ સાંભળીને આવે છે પછી એ કહે છે કે આ બધું શું છે? તારે કહે છે કે આ 500 સોનામોર આપવાની અને 500 આ ખાડા ખાવાના. તો કે કોઈ વાંધો નહીં, કે આપણે 4 જણા સીવી તો ચારેય ને હવા હો ભલે મારી લે અને પછી આપણે હવા હો સોનામોર આપી દેવી. તારે પછી જયારે બાદશાહ ને મનમાં થયું કે ટેકા તો કે આના હોય છે, કે ટેકા કોઈ બીજા સિનાય કે ટેકા હોતા નથી. 500 સોનામોર દેવા વાળા તો લાખોમાં મળે, હજારોમાં મળે, પણ એમ કે 500 ખીલી વાળો 500 જોડા ખાડા ખાવા વાળો કોણ મળે? તારે પછી એને નિમથી નાના ટેકા આવા સત્ય પુરુષ ના છે. તારે પછી એને બધી કહે છે કે હું દિલ્હીનો બાદશાહ છું અને મેં આવી બિરબલભાઈ આવું માગ્યું હતું કે આપણે ટેકા શેના હોય? તારે કહે છે કે આપના ટેકા હોય, ન હોય એવું નથી. તો આને આવા માણસો આવા સત્પુરુષનો લઈને ટેકા એના ઉભા છે. બોલો સતગુરુદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામા પીરની જય. હરિ ઓમ નમો પાર્વતી પતિ, હર હર મહાદેવ. સરસ.